તો વિધાનસભામાં યુસીસી બિલ પાસ થઈ ગયું છે તેવામાં અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે અને હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ યુસીસી બિલને આવકાર્યું છે। ખેડા સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી નિવેદન આપ્યું કે સંસ્કારે સંસ્કૃતિની જાળવણીનું પગલું લીધું છે। ભાજપ સરકારે યુસીસી લાવી સમાન હક આપ્યા। એક દેશમાં બે કાયદા બે ઝંડા ન ચાલે, તિરંગો જ ચાલે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામને તેમણે ધન્યવાદ આપ્યા હતા। 52 સાલથી આ સૂત્ર હતું જ, એક देश में दो निशान, दो अलग अलग तरीके के कायदे कैसे चल सकते हैं। बे झंडा पर ना चाले, त्रिरंगो चाले। 370 कलम आदरणीय मोदी साहेबे हटावी, अमित भाई साहेबे खूब एमां मेहनत करी અને આપેલું વચન ભાજપે પૂરું કર્યું। એ જ રીતે શ્રી રામ મંદિર બન્યું અને હવે સમાન સિવિલ કોડ લાગુ થયો ગુજરાતની અંદર। ગઈકાલે બિલ પાસ થયું। હું રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને, હર્ષભાઈ સંઘવીને, તમામ કેબિનેટના મંત્રીશ્રીઓને અને જેમણે જેમણે પણ આ બિલની અંદર પોતાનો પોઝિટિવ મત આપ્યો છે, તમામને બહુ હૃદયથી આવકારું છું।